આ છે મારી ઘોડી। દેખો આને પાણીમાં ઊભી રાખી છે મેને, કેમ કે એના પગ આગળથી ખડી વળી ગઈ છે, કાપી નથી। આગળના કોઈ માલિક પાસે હતી, મેં થોડી લાવી છે સેવા કરવા માટે। આગળના પગ વળી ગયા છે, લગભગ કપાતા નથી, પકડતી ગિલેન્ડર પણ નથી હેડતું, કેમ કે કઠણ ખૂબ થઈ ગયા છે, કારણ કે પગ લેનેમાઈ થઈ ગયા છે। લેનેમાઈ એક પ્રકારનું કેન્સર આવે છે, જો કાપવામાં ખૂબ કઠણ, કોઈ બી વસ્તુ તોડી નાખે છે। આને માટે મેં પાણી ભર્યું છે। દેખો પાણી માટે લગભગ કલાક ઊભી રાખો તો ગળી જાય થોડા ઘણા, પછી કાપવા માટે સહેલાઈ રહે અમારે બસ। અને બંને સાઈડ એક ગુબડા જેવું થઈ ગયું છે, મને બતાવો। દેખો મટવાનું નામ નથી લેતું ખાલી। દેખો મિત્ર, આના પગ લગભગ પાણીમાં બળે છે, એટલે ઊભી રહેવામાં થોડી તકલીફ રહે, પણ ભાઈ થોડા દિવસો ઊભી રહે તો પગને પણ તકલીફ દૂર થઈ જાય, એવી રીતે હું થોડું કરું છું। કેમ કે લેનેમાં જ મટવાનું નામ નથી લેતું, કેમ કે પાણીમાં રહે તો થોડા ઘણા પગ ગળે, પગ ઉચકાવે છે, કેમ કે બળતરા થાય, પગ ઉપર ઊભી નહીં રહી શકતી। લેનેમાં થયા પછી લગભગ મટવા થોડા મુશ્કેલ છે, પણ તો પણ થોડા ઘણા પ્રયાસ કરી રહ્યા છે, મટે તો સારું છે, ને પછી ઘોડી ઉપર ડિપેન્ડ થઈ જાય। લગભગ ઘોડીની ઉંમર 7 વર્ષ હશે અંદાજે, મારા અંદાજે, કેમ કે ઘોડી ખૂબ મોટી છે અને નર્વસ પણ છે, કેમ કે તકલીફ ખૂબ વેઠવી છે અને ઘોડીને। દેખો પૂંછડું પણ બધ્યું છે, અમે ઓપરેશન એક સાઈડ કર્યું છે, કેમ કે એક સાઈડનું મેદ દેખાઈ રહ્યું, આ બહાર આવી ગયું હતું, એટલે ઓપરેશન કરીને એલી બાજુએ હું તમને બતાવું છું। દેખો મિત્રો, આ સાઈડ આનું મોઢું થોડું ખુલ્લું મૂકવામાં આવે તો બસ આ સાટ્યું જેમ બધી રીતે ફિરતી કરી નાખે છે, બસ આરું મોટું હતું, અને અંદર મેં લગભગ ઓપરેશન કરાવીને કઢાવી નાખ્યું છે। દવા વાવું છું, લગભગ મટી જાય તો આના માટે સારું રહેશે। બસ ઘોડી ખૂબ નર્વસ છે અને દુઃખી પણ છે। બીજા પણ મારી પાસે ઘોડો છે, 1 2 3 4 ઘોડી છે, એક ઘોડો છે 4 મારી પાસે। આ 5 કલ્યાણી છે, એક ઘોડો છે, આ અનેની માં છે, આ પણ વછેરી છે, આ ઘોડો છે, એલી મોટી છે ઘોડી બધામાં। મારી પાસે કુલ 4 ઘોડા છે, અને એક આ લાવી છે સેવા કરવા માટે, કેમ કે આગળના માલિક પાસે લગભગ દુખી રહી હતી, લગભગ મારે મામા પાસે હતી, મેં 2-3 વાર ગયા હતા બંને ભાઈ, તો અમે લાવી દીધી, કેમ કે સેવા માટે, કેમ કે તકલીફ ખૂબ વેઠવીતી હતી, એટલા માટે મેં કીધું અમે સેવા કરીએ તો હાજી થાય તો અમારા સારું છે, ને ઘોડી પણ દુઃખી ન થાય। ઘણા દિવસોથી લગભગ 12 થી લગભગ 2 વર્ષ થઈ ગયા લેને મેં થયા, અને પગ કાપ્યા નહીં આગળના, કેમ કે પગ કોઈ ધ્યાન આપ્યું નહીં પગમાં, આના બંને સાઈડ ગોબડા થઈ ગયા, કેમ કે ઊભી લગભગ ઊભી પડે એમ, કેમ કે પગ આગળના વળતા નહીં, કેમ કે લેનેમાં થયા પૂરી પગ અકળાઈ જાય, કેમ કે આગળ અમે થોડી સિવાન બીજી ઘણી કરેલી હતી, એટલે ખૂબ માતી હતી, લગભગ દોડાયા સંદીન બીજી ઘણી વખતે દોડાવી હતી। ત્યારથી પછી ટ્રેનિંગ આપ્યા પછી લગભગ ઊભી રાખી 12 મિનિટથી ઊભી રાખ્યા પછી પગ અકળાઈ ગયા, પૂરું શરીર અકળાના પછી લેનામાં થઈ ગયું, લેનામાં થઈ પછી ગોબડે થઈ ગયા, ઘોડી પૂરી નર્વસ થઈ ગઈ। 7 વર્ષ હેડવા ચાલવામાં ખૂબ તકલીફ થાય, અને આના માટે અમે પોચી જમી રાખીએ છીએ, કેમ કે ફરવા કરવા માટે એકદમ સહેલાઈ રહે, અને પગ બીજા એકદમ ઉપાડતી વખતે એકદમ, કેમ કે આના માટે પગ ઉપર લગભગ વજન આવે તો પગ ઉપર વજન નહીં ખમાઈ શકતું આનાથી, એવી રીતે અમે પોચું રાખીએ છીએ, કેમ કે ફરવા કરવા માટે। અને મેં હવે પાણું લગભગ હું ઘરે આવું તો પાણી ભરીને રાખું, કેમ કે પગ માટે સારું રહે। પગ લગભગ કલાક સુધી રહે તો પગ થોડા ગળવા લાગે, અને પછી અઠવાડિયા પછી અમે કાપીએ તો થોડા કપાઈ જાય, ને લેનામાં થયા પછી પગ કાપવા જઈએ તો લોહી આવવા માંડે છે। લેનામાં જ એક પ્રકારનું કેન્સર હોય છે, અને ગોબડાનું પણ એક પ્રકારનું કેન્સર, કોઈ પણ દવા ઉપયોગ નથી થતી, પણ એક જ દવા ઉપયોગ થાય છે, જે પીલું આવે છે, પીલાનું એક ઝાડ આવે છે ઢૂલો કરીને, ઢૂલો જે રાજા મહારાજા સમયમાં લગાવતા, કેમ કે બંને સાઈડ પાઠા થઈ જતા, ગોબડા થઈ જાય તો લગભગ ઢૂલાનું રાખ બાળીને તેલ નાખીને લગભગ છાશ નાખીને લેપ કરવામાં આવતો, અને પછી લગભગ 6 મહિના સુધી કરવામાં આવતો તો મટી જતું ઘોડીનું, એવું કહેવામાં આવે છે।
મેં પણ એવું સાંભળ્યું છે 2-3 ડાક્ટર મળે કે ડાક્ટરનું કહેવું એવું થાય છે કે દવાથી મટવું બહુ મુશ્કેલ છે. એટલા માટે અમે બસ ડૂલો પણ લાવીએ છીએ બસ બંને સાઈડ. પણ ખુલ્લી મૂકીએ એટલે લગભગ બટકું ભરે, કેમ કે ખાજ આવે બહુ તો બટકું ભરી નાખે બચકું, એટલે પછી હમું નમું થઈ જાય. એટલે પછી અમે બાંધીને રાખીએ છીએ, મોઢું પણ આગળ રાખીએ છીએ, પાછળ આનો પૂંછડી પણ બાંધી રાખીએ છીએ. પૂંછડી આખો દિવસ એમ કરે કે મચ્છર આવે એટલે લગભગ હાજી થઈ જાય ત્રણ માટે સારું છે. આનું નામ છે સાયરા. લગભગ થઈ જશે. પાણીમાં ઊભી રાખો, રોજ ઊભી રાખવાથી, કેમ કે પાણી પગ ગળી જાય તો થોડા કાપીએ તો સરખા થઈ જાય. ઘોડીમાં તે સારું રહે, હેડવા કરવામાં એકદમ તકલીફ ના આવે. આવી રીતે અમે કરીએ છીએ. અને ખાય છે પણ ઘણું, પણ થોડું નર્વસ રહે એટલે બીમાર રહે, એટલે વારંવાર બીમાર રહેતી. ખાવાનું બીજું થોડું ઓછું ભાવતા, લગભગ ઓછું થઈ જાય એટલે બોડી નર્વસ રહે. તમારા માટે કોઈ રાય હોય તો મને કહેજો કોમેન્ટમાં. બીજું નેક્સ્ટ વ્લોગમાં મળીએ. દેશી જનની લાઈફમાં અમે વિડીયો તો પણ બનાવી છે ગમે તે જગ્યાનું મારા ઘરની ઘોડી છે એટલે બનાવી છે. અને બાકી બધા વિડીયો દોસ્તો પણ બનાવી છે. અમારા દોસ્તો લગભગ 5 ફ્રેન્ડ છે. આનો પણ અમે વિડીયો બનાવીએ છીએ. થેન્ક યુ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ધન્યવાદ.